क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ દિવસભર થોડા ઘટાડાના મૂડમાં રહ્યા બાદ છેલ્લે થોડો સ્પાર્ક આવી રહ્યો છે. તેજી ટકશે કે નહીં સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. બેંક નિફ્ટી 53,400 પર ફ્લેટ. ઇન્ફ્રા એનર્જી ઓટો શેર્સથી દબાણ. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન બજારમાં નબળી ઓપનિંગ તો એશિયન માર્કેટમાં મિશ્ર બંધ થયા કારોબાર. ડોલરની સરખામણીમાં રૂપિયામાં સતત નબળાઈ. રૂપિયો સૌપ્રથમ વખત ₹84.85 પાર. આવતીકાલથી નવા ગવર્નર સંજય મલ્હોત્રા સંભાળશે કામકાજ. એનબીએફસી શેરમાં શાનદાર તેજી. શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીનો ટોપ ગેઇનર તો ચોલા ઇન્વેસ્ટમેન્ટ, મુથુટ ફાઇનાન્સ વાયદા બજારમાં સૌથી વધુ મજબૂત. બજાજ ફિન્સર્વ, આદિત્ય બિરલા કેપિટલ અને એમ&એમ ફિનાન્સમાં પણ તેજી. મેટલ શેરમાં તેજીને કારણે ચમક. જીએસપીએલ વાયદા બજારનો ટોપ ગેઇનર. વેદાંતા, ટાટા સ્ટીલ, સેલ અને એનએમડીસીમાં પણ મજબૂતી. આવો સીધા જ આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ લેવાની વારંવાર કોશિશ થઈ. આપણા જે બેન્ચમાર્ક લેવલ હતા તે બેન્ચમાર્ક લેવલ તોડ્યા બાદ ફરી એકવાર હવે ક્લોઝિંગ બેઝિસ પર એ લેવલ તૂટે છે કે નહીં તે સમજવું જરૂરી. આવો સૌથી પહેલાં તો નજર કરીશું નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર અને સ્થિતિ. અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ છેલ્લે થોડું બાઇંગ આવી જરૂર રહ્યું છે. હવે બાઇંગ ટકે છે કે નહીં તેના પર નજર રહેશે. હું આટલા દિવસથી જે લેવલ્સની વાત કરી રહ્યો છું તે ન્યૂનતમ સ્તરો અને ઉપરના સ્તરો પર યથાવત હતા. 1, 2, 3 ટ્રેડિંગ સેશનથી આ જ સ્થિતિમાં. ઇનફેક્ટ આજે પણ તમે જુઓ તો દિવસના ન્યૂનતમ સ્તરો તમને બતાવશે કે આપણે 24,450 તોડ્યું હતું. 550 છે સોરી, આ લેવલ 550 તોડ્યું હતું, પણ ત્યાંથી પછી ફરી એકવાર ઉપર આવી ગયા. આવી સ્થિતિમાં તમારા ડેઝ લો જે બન્યા છે તે 510 બન્યા છે અને ત્યાંથી ફરી એકવાર રિકવર થયા. આપણી બેઝિક કન્ડિશન પણ એ જ હતી કે આ લેવલ જો ક્લોઝિંગ બેઝિસ પર તૂટે છે તો પછી પ્રોબ્લેમ, પણ નથી તૂટ્યા. અત્યારે ફરી 600 ની ઉપર તમે આવી ગયા છો. એટલે આ જે કેન્ડલ તમારી બની છે તેમાં ફરી એકવાર સુધારો આવ્યો છે અને કેન્ડલ જે છે તે ઉપરના સ્તરો પર આવી ચૂકી છે. ઇનફેક્ટ અહીંયા સુધીની કેન્ડલ જે છે તે હવે માત્ર ટેલ બની ચૂકી છે. ઉપરના સ્તરો પર તમારા માટે કન્જંક્શનનું લેવલ જે છે તે 24,750 છે. તો આ જ સ્થિતિમાં હજુ પણ યથાવત છો તમે. હજુ સુધી કોઈ મેજર પરિવર્તન આવ્યું નથી. 24,550, 510 આજના ઇન્ટ્રાડે લો હવે તમારા માટે વધારે સારા સ્ટ્રોંગ સપોર્ટ બનતા જોવા મળશે. બીજી તરફ તમે નજર કરો, ઉપરના સ્તરો જે આ 750 છે તેને ઉપર જવા પર પછી તમે ફરી એકવાર રેકોર્ડ હાઈ તરફ જવાની કોશિશ કરશો, પણ એ પહેલાં તમારા માટે નાનકડો અવરોધ અહીં આવે છે અને તે થાય છે 25,300 આસપાસ. પણ એ બહુ દૂર છે, હજુ 250 છે ઇનફેક્ટ. એટલે આવી સ્થિતિમાં 25,250 હવે જો આપણે આ લેવલને ઉપર ક્લોઝિંગ બેઝિસ પર જઈએ છીએ 750 ને ઉપર, તો તેજીના ચાન્સીસ બની રહ્યા છે. અને લાગે છે એવું કે આવતીકાલે હવે બુધવાર ગુરુવાર છે, આજની જે મૂવ હતી તે તેજી માટેની તૈયારીઓના સ્વરૂપે હોય તેવું લાગે છે. કેમ કે આ સપોર્ટ એરિયા જે આપણા હતા તેને એક વખત બ્રીચ કરીને નીચે ગયા. 510 આસપાસથી સપોર્ટ લઈને ઉપર તમે આવ્યા છો. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટમાં જે આપણું લેવલ હતું જે 500નું તેને તોડ્યું તમે અહીંયાથી. ખાસ આ લેવલ બનતું હતું તેને નીચે ગયા અને ત્યાંથી ફરી ઉપર આવ્યા છો. તો સમજીએ કઈ રીતે દિવસની શરૂઆતથી પહેલી કેન્ડલ બની. તમે અહીંયાથી ખાસ કન્સોલિડેશન જોયા બાદ, એકદમ ટાઈમપાસ જોયા બાદ અહીંયાથી થોડો મૂડ બગડ્યો હતો અને સેલિંગ વધારે થયું, જેના કારણે તમે અહીંયા સુધી પહોંચ્યા. એક વખત તમે સારો એવો ઘટાડો જોયા બાદ ફરી એકવાર થોડું કન્સોલિડેટ કરી અને અત્યારે તમે રિકવર થઈ અને ઓલમોસ્ટ 600 ને નજીક અહીંયા આવી ચૂક્યા છો. એટલે આટલી રિકવરી ફરી એકવાર બીજી થઈ ચૂકી છે.
હવે અહીંયાથી સમજવાનું એ કે જ્યારે સાઇઝેબલ રિકવરીની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે આગળ શું, કેમ કે અત્યારે 600 ને ઉપર બંધ આપવાની કોશિશ થઈ રહી છે, સમજીશું. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે એ સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી આપણને સમજવા મળી રહ્યું છે અહીંયાથી ખાસ મેઇન જે ફાઇટ છે 24,300 અને 24,200ના પુટે આજે આપી, કારણ કે માર્કેટની હાલત ખરાબ હતી. 24,600ના પુટ રાઇટર્સ જે છે તે તમે જુઓ બહુ જ નબળા પડી ગયા છે. કોલ રાઇટર્સ અગ્રેસિવ છે અહીંયા, પણ પુટનો સપોર્ટ 24,500 પર છે. આપણે એક્ઝેક્ટ 510થી ફરી એકવાર ઉપર આવ્યા છીએ અને અત્યારે 600 ને ઉપરની બંધ આપવાની કોશિશ થઈ રહી છે. જોઈએ સફળતા કેટલી મળે છે નથી મળતી એ પછીની વાત છે, પણ હા અત્યારે આ 600ના કોલ રાઇટર્સ ચેલેન્જ આપી રહ્યા છે અને 700માં તો મેમથ તમને ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી જ રહ્યું છે. સો પુટના કોશિશ અહીંયા 500 ને બચાવી રાખવાની છે અને આવી સ્થિતિમાં ક્લોઝ 550 ને ઉપર આપવાની કોશિશ થઈ રહી છે. ચેન્જ લાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજે હેવી કોલમાં એડિશન થયા છે. 24,500, 550, 600 આજે બહુ જ હેવી એડિશન થયું છે અને 700. આ 4 ઓપન ઇન્ટરેસ્ટમાં સૌથી વધુ કોલ આજના દિવસે આવ્યા છે અને હમણાં આપણે ફરી એકવાર જોઈ રહ્યા છીએ પુટના સપોર્ટને કારણે થઈને ફરી એકવાર, પણ તેમ છતાં પણ 500 અને 600ના કોલ રાઇટર્સ બહુ જ મોટું પ્રેશર આપવાની કોશિશ નિફ્ટીને કરી રહ્યા છે અત્યારે ફિલહાલ. હવે આવતીકાલે બુધવાર છે એટલે પછી ફરી એકવાર ફર્ધર એક્શન અહીંયાથી શું બને છે તે જોવાનું રહેશે. હવે આપણે વાત કરી નિફ્ટીની, સમજીએ હવે બેંક નિફ્ટીને. બેંક નિફ્ટીમાં સેટઅપ જે છે તે પણ એ જ રીતે છે. તમે પહેલાં તો ઇન્ટ્રાડે લો જોઈ લો આજના 53,302. આ તમારા માટે ઇન્ટ્રાડે લો બન્યા છે. જે આ લેવલ ટ્રેન્ડ લાઇનના બેઝિસ પર આપણે બનાવેલું હતું તે એક્ઝેક્ટ થાય છે 250 આસપાસ. સો આપણા સપોર્ટ એરિયા હજુ પણ ઇન્ટેક્ટ છે. ક્લોઝિંગ બેઝિસ પર આ લેવલ તૂટવું જરૂરી છે. 53,250 નથી તૂટતું ત્યાં સુધી તમે બાય ઓન ડિપ્સ કરી શકો છો અને એક્ઝેક્ટ અહીંયા પણ તમને જોવા મળી રહ્યું છે. જુઓ 53,500થી પણ ઉપર નીકળી ગયા તમે, એટલે ફરી એકવાર સારી ખરીદારીને કારણે કેન્ડલ હવે જે છે તે આવી રીતે બનતી તમને જોવા મળશે, કારણ કે આ કેન્ડલ જે છે તે ન્યૂનતમ સ્તરોથી આટલી રિકવરી બાદની કેન્ડલ છે. તો સરસ સુધારો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. 53,300 આજના લો, ત્યાંથી તમે જુઓ છો હાઈ તમારા 600ના છે અને અત્યારે 500 ને ઉપર ફરી એકવાર તમે આવી ચૂક્યા છો, એટલે રિકવરી સારી છે. અને બેંક્સ જ છે કે જે નિફ્ટીના ઘટાડાને બાંધીને રાખી રહ્યા છે, નિફ્ટીને બહુ વધુ નથી ઘટવા દેતા. તો આપણા સપોર્ટ ઇન્ટેક્ટ છે. જ્યાં સુધી સપોર્ટ ઇન્ટેક્ટ છે આપણે બાય ઓન ડિપ્સ કરીશું, સેલ ઓન રાઇઝ કરવાની જરૂર નથી. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમને સમજવા મળશે દિવસની શરૂઆત થઈ ત્યાંથી લઈને જે ટાઈમ પાસ થયો હતો અહીંયા સુધી તે એક વખત તમે જોઈ લો. ખાસ પહેલી કેન્ડલ બન્યા બાદ ખરીદારી વેચવાલી આવી, તો એ કન્સોલિડેશન જુઓ જ છો અહીંયાથી. નિફ્ટીમાં જેમ સેલિંગ આવ્યું બેંક નિફ્ટીમાં પણ આવ્યું, પણ હા અહીંયા ઇમ્પેક્ટ થોડી લિમિટેડ હતી, ઓછી હતી અને તમારા સપોર્ટ એરિયાને મેન્ટેન કરી રાખવાની પૂરી કોશિશ તમને જોવા મળી. ત્યારબાદ ફરી એકવાર ખરીદારી આવી છે. અત્યારે આ લેવલ તરફ આગળ તમે વધી રહ્યા છો. અત્યારે હવે જોઈશું અત્યારે છેલ્લી 15-20 મિનિટમાં શું થાય છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. મંથલી એક્સપાયરીના ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે ફાઇટ 53,500 પર યથાવત. ક્લોઝિંગ 53,500 ને ઉપર આવવા પર પૂરી કોશિશ જે છે તે કરી રહી છે અત્યારે બેંક નિફ્ટી, અને લાગી રહ્યું છે કે આ કોલ રાઇટર્સ ફરી એકવાર થોડા ફસાશે. આટલા દિવસથી એ જ થઈ રહ્યું છે. તમારો ગઈકાલનો ક્લોઝ 53,400નો હતો. ઇનફેક્ટ તમે 53,400 ને ઉપર 53,500 પર બંધ આપો છો તો પુટ રાઇટર્સને થોડી વધારે જગ્યા મળશે. 53,000માં અહીંયા પણ ઓપન ઇન્ટરેસ્ટ હજુ ઊભા જ છે અને અહીંયા 54,000 પર પણ ઊભા જ છે. તો હેજિંગ જે થઈ રહ્યું છે પર્ટિક્યુલરલી તે જ પ્રમાણે છે. હજુ પણ આ 500 પોઈન્ટની રેન્જ પર સ્ટ્રેડલ જે છે તે બનતી યથાવત જોવા તમને મળી રહી છે. ચેન્જ બતાવી દઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ જે રીતે આજે પુટમાં સારો સપોર્ટ આવે છે 53,500 પર. ફાઇટ ચાલી જરૂર રહી છે 53,500 કોલ પુટ બંનેની, પણ હા 53,400, 500 બંનેમાં થોડું એડિશન તમને જોવા મળી રહ્યું છે. ધ્યાન પર રાખીશું. ઇનફેક્ટ 300માં થોડું પુટનું એડિશન સારું એવું છે જે પણ ધ્યાન પર રાખીએ. તો સો ફાર સારું એવું તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સમાં અને 54,000 પર પણ તમને એડિશન સારું એવું જોવા મળી રહ્યું છે કોલની અંદર. તો આ છે ઓવરઓલ આજના દિવસનું સેટઅપ. સો ફાર આપણને સમજવા મળી રહ્યું છે બાય ઓન ડિપ્સ જ વધુ પરફેક્ટ સ્ટ્રેટેજી બની રહી છે, કારણ કે તમે અત્યારે પણ જુઓ તો ન્યૂનતમ સ્તરોથી 53,000 આજના લો 300 બન્યા, ત્યાંથી લગભગ તમે ઓલમોસ્ટ સમજો ને તો 300 પોઈન્ટ ઉપર આવ્યા છો. અને નિફ્ટી તમે જોવા જાઓ 500થી 610 એટલે 100 પોઈન્ટ નિફ્ટીના ડેઝ લોથી ઉપર આવી છે. એટલે બાય ઓન ડિપ્સ જ વધારે યોગ્ય સ્ટ્રેટેજી અત્યારે ફિલહાલ બની રહી છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે સમજીએ આજના દિવસનું સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ સરસ રીતે રિકવરી બતાવવાની કોશિશ અહીંયાથી યથાવત 24,600 ને ઉપર વધુ મજબૂતી બતાવવાની કોશિશ અહીંયા થઈ રહી છે.
તમે સેક્ટર સ્પેસિફિક જુઓ તો આઈટી સ્ટોક્સે બહુ જ સરસ પરફોર્મ કર્યું છે, જેને લઈને ખાસ વિશ્લેષણ મેં ટ્વિટર પર મૂક્યું પણ હતું. અને સાથે સાથે તમે સરકારી બેંક્સ જુઓ તો સરકારી બેંક્સ, ફિન નિફ્ટી, બેંક નિફ્ટી આ બધાનું પરફોર્મન્સ સારું છે, જેના કારણે પણ તમને સારું એક્શન જોવા મળી રહ્યું છે. બીજી વાત, તમારું માટે રિયલ એસ્ટેટ સ્ટોક્સે બહુ જ અમેઝિંગ પરફોર્મ કર્યું છે આજના દિવસે. સો રિયલ એસ્ટેટ સ્ટોક્સ છે કે જેણે સૌથી સારું પરફોર્મન્સ આજના દિવસે બતાવ્યું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. આ સિવાય તમે જુઓ છો ઓવરઓલ મિડ કેપ અને સ્મોલ કેપ આજે થોડા ઠંડા રહ્યા, મિડ કેપ અને સ્મોલ કેપ, પણ હા અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો લીલા નિશાનમાં જ, એટલે આજે 13મો દિવસ લગભગ થશે કે જે લીલા નિશાનમાં બંધ થતા જોવા મળી રહ્યા છે. તો આ પણ તમે ધ્યાન રાખો. હાઇલાઇટ ઓફ ધ ડે આ પણ ખાસ બનતું તમને જોવા મળશે, જેને પણ ફોકસમાં તમારે રાખવાનું રહેશે. ક્લિયરલી માર્કેટ અત્યારે ફિલહાલ તેજી તરફની જ ચાલ બતાવવાની કોશિશમાં તમને જોવા મળી રહ્યા છે. અને નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર જો આપણે નજર કરી લઈશું તો તમને જોવા મળશે અહીંયા અમેઝિંગ મૂવ આજના દિવસે બનતી જોવા મળી છે. 2-3 કાઉન્ટર્સ છે કે જેમાં તમને સારું એક્શન બનતું જોવા મળ્યું, જેમાં શ્રીરામ ફિનાન્સ છે 2.5% સારી મૂવ તમને અહીંયા જોવા મળી છે. આ સિવાય બજાજ ફિનસર્વ એટલે ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સ આપણે હેડલાઇન્સમાં વાત પણ કરી હતી, તે બધામાં સરસ એક્શન તમને બનતું જોવા મળ્યું છે. આ સિવાય તમે જુઓ HCL ટેક, વિપ્રો આઈટીમાંથી છે કે જેમાં પણ સરસ એક્શન તમને બનતું આજે જોવા મળ્યું. તો આ બધાને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. SBIનું આજનું મૂવ થોડો વધારે ઇન્ટરેસ્ટિંગ હતો કે જે પણ તમને ખાસ જોવાનું રહેશે. આગળ વધીએ, ચર્ચા કરીશું. આપણી સાથે એસએમ મહેતા એસોસિએટ્સના એસએમ મહેતા જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઘણા દિવસ બાદ ચર્ચા થઈ રહી છે, પણ ભારતીય માર્કેટ્સ જે છે તે પણ થોડા ન્યૂનતમ સ્તરોથી ઉપર આવી ચૂક્યા છે. છેલ્લે આપણી વાત થઈ ત્યારબાદ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે સર. સ્વાભાવિક રીતે વિદેશી રોકાણકારોના વેકેશનનો મહિનો છે. લગભગ આ બીજું અઠવાડિયું આપણે શરૂ કરી ચૂક્યા છીએ અને હવે આગળ બહુ દિવસો છે નહીં તેઓની વધારે એક્ટિવિટી હોય તેવા, કેમ કે 15 તારીખ પછી તેઓની એક્ટિવિટી સાવ ઓછી થઈ જશે. આવી સ્થિતિમાં નવા ગવર્નર સાહેબ આપણને મળી રહ્યા છે, તે પણ એક બહુ મોટું લેન્ડમાર્ક. અને આ સિવાયની સ્થિતિઓ હવે આપણી નજર જાન્યુઆરીની અર્નિંગ સિઝન પર જે હોવી જોઈએ તે બધાને ડિસ્કસ કરવાની શરૂઆત કરીએ. સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ. હા, આપણે ઘણા દિવસ પછી ચર્ચા કરી રહ્યા છીએ, પણ ઘણા બધા ઇવેન્ટ લાઇનઅપ પણ થયેલા છે. આપણે જે વાત કરી પ્રમાણે નવા આરબીઆઈના ગવર્નર સાહેબ પણ આવી રહ્યા છે અને આપણે જોઈશે રજાના દિવસો પણ શરૂ થઈ રહ્યા છે એઝ ફાર એઝ FII ઇઝ કન્સર્ન. જાન્યુઆરીમાં ઓફકોર્સ રિઝલ્ટની સિઝન આવશે, એટલે ઘણું બધું લાઇનઅપ છે યશ. પણ આપણે એક વસ્તુ ચોક્કસ ધ્યાનમાં રાખવી પડે કે માર્કેટનો અંડર કરંટ બહુ જ સ્ટેબલ રહેલો છે, બહુ સારો રહેલો છે. જે રિઝર્વ બેંકની પોલિસી આવી એમાં CRRનો ઘટાડો બેન્કિંગ માટે ડેફિનેટલી એક રાહતના સમાચાર ગણી શકાય. લિક્વિડિટી સારી એવી રિલીઝ થશે. આપણે હતું જ કે વ્યાજનો દરનો જે ઘટાડો છે, રેપો રેટની વાત છે, એ કદાચ ફેબ્રુઆરીમાં મટીરિયલાઇઝ થાય. ધેટ સી આપણે, કારણ કે ઇન્ફ્લેશનનું જે પ્રેશર છે એ હજી યથાવત છે. પણ ઓવરઓલ જો આપણે વાત કરીએ તો ઘણું બધું વર્લ્ડમાં પણ ચેન્જ થઈ રહ્યું છે. જીઓપોલિટિકલ સિચ્યુએશન ઘણી લિક્વિડ છે, પણ ફોર્ચ્યુનેટલી આપણા માર્કેટ ઘણા સ્ટેબલ દેખાઈ રહ્યા છે. આજના દિવસથી જો વાત કરીએ તો આજે લગભગ 100 ઉપરની નિફ્ટી માઇનસ ગયા પછી લગભગ ફ્લેટ લેવલે આપણે ટ્રેડ કરી રહ્યા છીએ. બીજી જે આપણે ખાસ વાત કરી કે FII રજા ઉપર જશે અને નવું આપણને ઓફકોર્સ એક્ટિવિટી બહુ લિમિટેડ થઈ જશે. પણ યસ, એક બહુ પોઝિટિવ પોઈન્ટ હું જે જોઈ રહ્યો છું આપણા માર્કેટમાં કે જે SIPની અમાઉન્ટ એવરી મંથ આપણી ઇન્ક્રીઝ થઈ રહી છે. વીસ નવા ફંડ્સ પણ જે ડોમેસ્ટિક આપણા ઇન્વેસ્ટર છે એના પણ આવી રહ્યા છે. તો માર્કેટને ડેફિનેટલી એક સારો સપોર્ટ મળી રહેવી શક્યતા છે. આજની જ વાત કરીએ તો માર્કેટ 24,500 નિફ્ટીએ સારો સપોર્ટ લીધેલો છે, એટલે મને એમ લાગે છે કે માર્કેટ આવનારા સમયમાં સારું પરફોર્મ કરે એવી શક્યતા છે. FIIની એક્ટિવિટી કદાચ આપણે એટલું બધું ઇફેક્ટ આ વખતે નહીં આવે. આપ જાણો છો પ્રમાણે એક માસિવ સેલિંગ આપણને ગયા મંથમાં જોવા મળ્યું, એ પછી પણ માર્કેટ એક સરસ અંડર કરંટ આપણને સ્ટ્રોંગ દેખાડ્યો છે. એક જ વસ્તુ હું માર્ક કરીશ કે જે રિઝલ્ટ આવે એના ઉપર આપણો ફોકસ રહેશે, કારણ કે અલ્ટિમેટલી ઇન ધ લોંગ રન ઓલવેઝ વેલ્યુએશન્સ પ્રિવેલ. એટલે મારો માર્કેટ માટેનો વ્યૂ ઓપ્ટિમિસ્ટિક છે. ઇન્વેસ્ટર ડેફિનેટલી હોલ્ડ કરી રાખે, નવી ઓપોર્ચ્યુનિટી પણ બાઇંગની બનશે. ક્લિયરલી નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને અહીંયાથી ખાસ ખરીદવા માટેની મળી રહેશે. ફોકસ રાખીશું. KP ઇક્વિટીઝના કવન પટેલ પણ આપણી સાથે. કવન, આપનું પણ સ્વાગત અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન સર. ટેકનિકલ સેટઅપ સમજી લઈએ, કઈ રીતે જુઓ છો, બિકોઝ ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી આવી છે. મારા ડેઇલી ચાર્ટ્સ હું એક વખત નિફ્ટી અને બેંક નિફ્ટીના સ્ક્રીન પર સાથે સાથે બતાવી દઉં. સર, લેવલ જે છે તે આગલા મહિનાના હાઈ અને લોના હિસાબથી મંથલી ચાર્ટના હિસાબથી ડિરાઈવ કરાયા હતા, અને જે થાય છે 24,550 કવન. આજે તોડ્યું પણ ત્યાંથી રિકવર થયા અને ક્લોઝિંગ બેસિસ પર સરસ
હોલ્ડ કરી રહ્યા છીએ અને બેંક નિફ્ટી માટે એ લેવલ થાય છે કંઈક અરાઉન્ડ 53,000 અહીંયાથી ખાસ સમથિંગ, એટલે આવી સ્થિતિમાં 53,200 આસપાસ, 52,200 આસપાસ ઇન્ફેક્ટ થાય છે. તો આવી સ્થિતિમાં આ બંને લેવલ્સ જે છે તે સો ફાર હોલ્ડ અપ થઈ રહ્યા છે. કઈ રીતે જુઓ છો તમે આજના ઘટાડામાં? બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા તો મળી છે સો ફાર. આવતીકાલનો દિવસ કેવો રહેશે હવે કમન? ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ શુભ આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટની વાત કરીએ ઇન્ડેક્સની સ્પેસિફિકલી, તો જે લાસ્ટ થર્સડે આપણે એક વોલેટાઇલ સેશન જોયું છે એના પછીનું આજનું આ ત્રીજું ટ્રેડિંગ સેશન છે કે એક રેન્જ બાઉન્ડ મૂવ આપણને જોવા મળી રહ્યો છે ઇન્ડેક્સ લેવલે. બોથ નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આપણને એક રેન્જ બાઉન્ડ મૂવ જોવા મળી રહ્યો છે. રેન્જ બાઉન્ડ મૂવનું જે મેઇન ખાસિયત એ હોય છે કે બંને બાજુના મૂવ્સ આપણને જોવા મળે છે. જે બાજુ આપણને કોન્ફિડન્સ આવે કે ભાઈ ના માર્કેટ હવે નીચે જશે અને એ પોઈન્ટે જ માર્કેટ ટર્ન થઈ જતું હોય છે અને ઉપરની સાઈડ પણ સેમ વ્યૂ બની રહ્યો હોય છે. તો નિફ્ટીની સ્પેસિફિકલી વાત કરીએ તો જે રેન્જ છેલ્લા 3 દિવસમાં આપણે જોઈએ તો 24,500 અને ઉપરમાં 24,700, આ 200 પોઈન્ટની રેન્જ એક બની રહી છે કે જેની વચ્ચે નિફ્ટી ટ્રેડ થઈ રહ્યો છે. તો મારી સલાહ જ રહેશે કે આ રેન્જની અંદર અવોઇડ કરવાની સલાહ રહેશે. જે ડાયરેક્શનમાં આપણને બ્રેકઆઉટ મળે ઉપર કે નીચે, ઉપરમાં 24,700 અને નીચેમાં 24,500ની નીચે, તો એ ડાયરેક્શનમાં ડાયરેક્શનલ વ્યૂ લેવો વધારે બેટર રહેશે અને ત્યાંથી આપણને મોમેન્ટમ મળવાના ચાન્સીસ વધારે રહેશે. ચાન્સીસ વધારે લાગી રહ્યા છે કે ઉપરની સાઈડના મૂવ્સ આવી શકે છે, કેમ કે આપણે ગ્લોબલ માર્કેટમાં પણ જોયું કે યુએસ માર્કેટ ને બીજા અધર માર્કેટ પણ રેલી કરી રહ્યા છે, તો કોઈ મેજર રીઝન નથી લાગી રહ્યું. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ સિમિલરલી આપણે 53,200 અને ઉપરમાં આપણે 53,800, તો આ 600 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા પણ અવોઇડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 53,800 અને નીચેમાં 53,200ની કોઈ પણ ડાયરેક્શનમાં આપણને બ્રેકઆઉટ મળે તો એ ડાયરેક્શનમાં ટ્રેડ કરવાની સલાહ રહેશે. ચાન્સીસ વધારે છે કે બેંક નિફ્ટી 53,800 બ્રેકઆઉટ આપી અને પછી ઉપર આપણે જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે 54,400, 54,500 આસપાસ, તો એ એકવાર રીટેસ્ટ કરવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. રેકમેન્ડેશન્સ પણ રજૂ કરી લઈએ. કવન, કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ તમારા રડાર પર? યસ, આજે ફાઇનાન્સ સેક્ટરમાં આપણને એક સારું એવો મૂવ જોવા મળી રહ્યો છે. તો મારો પીક એમાંથી પહેલો રહેશે શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ. શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી એક રેન્જ બાઉન્ડ કન્સોલિડેશન ટ્રેડ થઈ રહ્યો હતો અને આજે આપણને વોલ્યુમ સાથે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. તો અહીંયા આગળ કરન્ટલી 3190 આસપાસ અહીંયા આગળ બાય કરી શકાય છે શ્રીરામ ફાઇનાન્સ. નીચેમાં 3120નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 3350ના ટાર્ગેટ માટે શ્રીરામ ફાઇનાન્સ એક સપ્તાહના વ્યૂ માટે અહીંયાથી બાય કરી શકાય છે. અને બીજો મારો પીક બી સિમિલર સેક્ટરમાંથી જ રહેશે બજાજ ફાઇનાન્સ. તો બજાજ ફાઇનાન્સમાં પણ જોઈએ તો ત્યાં આગળ એક ચાર્ટ ઉપર ડબલ બોટમ પ્રાઇસ પેટર્ન એક જોવા મળી છે અને આજના સેશનમાં એ નેકલાઇનને ક્રોસ કરીને 6900ની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. તો અહીંયા આગળ પણ લાગી રહ્યું છે કે એક સસ્ટેનેબલ મૂવ આવી શકે છે. તો બજાજ ફાઇનાન્સ કરન્ટલી 6940 આસપાસ અત્યારે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 6840નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 7200ના ટાર્ગેટ માટે બજાજ ફાઇનાન્સ પણ એક સપ્તાહના વ્યૂ માટે બાય કરવાની સલાહ રહેશે. ઓકે, સો બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, નજર જે છે તે અહીંયા તમારી હોવી જોઈએ. નજર આપણી સૌ કોઈની બનેલી રહેશે. ઓકે, આ સરે જ એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ આગળ વધ્યા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે સોફાર મજબૂતી જાળવી રાખવાના પ્રયત્નો યથાવત. હા, નિફ્ટી એકદમ ફ્લેટ છે પણ આજનું ક્લોઝ એટલીસ્ટ 24,550ને ઉપર આવી રહ્યું છે તે વાત સારી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ લીલા નિશાનમાં. જોઈએ હવે આગળ શું થાય છે. પણ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરતાં પહેલાં સેક્ટર સ્પેસિફિક રિવ્યૂ એક વખત ખાસ અસીમ સર તમારા પાસે પણ જાણી લઈએ. સેક્ટર્સ કયા કયા ફોકસમાં રાખવા, કેમ કે બજેટ અને પરિણામોની જે મેં શરૂઆતમાં વાત કરી કે સિઝન શરૂ થવાની છે. આઈટી થોડું ફ્લેવરમાં છે. સર સાથે મેં શરૂઆતમાં વાત કરી તે પ્રમાણે આઈટી થોડું ફ્લેવરમાં છે. બેંક સારી ચાલી રહી છે અને પરિણામો થોડા એન્ટિસિપેટ કરી રહ્યા છે. સામે તમે જુઓ હમણાં જ ગોદરેજ
ગોદરેજ કન્ઝ્યુમર વગેરેના ખાસ બિઝનેસ અપડેટ પણ આવ્યા હતા અને તેમણે ઓલરેડી કહી દીધું છે કે અમારું તો આ ત્રિમાસિક ખરાબ રહેવાનું છે. સો ઓવરઓલ આ બધી જ થીમને જોતા અહીંયાથી આગળ કયા સેક્ટર્સ પર તમારી નજર બનેલી રહેશે? યસ, સૌપ્રથમ તો જે આપણે વાત કરી કે આઈટી સેક્ટર હેઝ પરફોર્મ રિયલી વેરી વેલ અને કદાચ માર્કેટને સપોર્ટ આપવામાં સૌથી સારું પરફોર્મન્સ આઈટી સેક્ટરનું રહ્યું છે. ઓલ ટાઈમ હાઈ ઉપર પણ સેક્ટર ચાલી રહ્યું છે. ઇન્ડેક્સની વાત કરીએ તો ઓપ્ટિમિઝમ એટલા માટે છે કે આપણે વી આર ઇન ટુ ધી મિડ ડિસેમ્બર ઓલમોસ્ટ અને જાન્યુઆરીમાં આપણને ડિસેમ્બરના રિઝલ્ટ્સ આપણને જાન્યુઆરીમાં જોવા મળશે. પર્ટિક્યુલરલી આ ક્વાર્ટર મારી દ્રષ્ટિએ આઈટી સેક્ટરનું ઘણું સારું રહેવી શક્યતા છે અને જાન્યુઆરીમાં અમેરિકામાં યુએસમાં રિઝિમ ચેન્જ થવાની છે એટલે આઈટી સ્પેન્ડિંગ વધે એવી પૂરેપૂરી શક્યતા છે. મારા મત પ્રમાણે આઈટી સેક્ટર હજી પણ સારું પરફોર્મ કરે એવી પૂરેપૂરી શક્યતા છે. આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ અબાઉટ ધ સેક્ટર. બીજું સેક્ટર જો વાત કરીએ તો મને રિયલ એસ્ટેટ પણ ઘણું સારું લાગી રહ્યું છે. હાલમાં CRRની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે એવી શક્યતા છે અને ફેબ્રુઆરીમાં હોપફુલી આપણને રેટ કટ પણ જોવા મળી શકે છે. કદાચ એ થોડુંક લિટલ બીટ અર્લી એ સ્ટેટમેન્ટ આપું પણ રેટ કટ ઇઝ ડ્યુ લોંગ બેક એટલે ફેબ્રુઆરીમાં કદાચ આપણને રેટ કટ પણ જોવા મળે. તો આ એક રેટ સેન્સિટિવ સેક્ટર છે કે જેમાં મને હજી પણ લાગે છે કે ઘણું સારું ડિમાન્ડ દેખાઈ રહી છે. અને જો બીજી રીતે વાત કરીએ તો ઇન્ફ્રાની સ્પેન્ડિંગ છે. હવે આપ જાણો છો પ્રમાણે ફાઇનાન્શિયલ યરનું લાસ્ટ ક્વાર્ટર શરૂ થશે. ગવર્મેન્ટે જે બજેટમાં ઇન્ફ્રા સ્પેન્ડિંગ માટે જે એલોકેશન કર્યું છે એમાં સ્પીડઅપ થશે. વચ્ચે જે ઇલેક્શનો આવે છે ત્યારે ઘણી વખત આપણને ખ્યાલ છે કે બીકોઝ ઓફ આચાર સંહિતા ઘણા પ્રોજેક્ટ હોલ્ડ ઉપર થઈ જતા હોય છે જે હવે સ્પીડ પકડશે એવી શક્યતા છે. એટલે આ ત્રણ સેક્ટર ઉપર હું ચોક્કસ મારો વ્યૂ જી બિલકુલ. તો વ્યૂ પોઝિટિવ સર તરફથી અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે આ ત્રણ અલગ અલગ સેક્ટર્સની વાત કે જેને પણ આપણે ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ હવે ખાસ અન્ય જે સ્ટોક્સ છે તે બધા પર આપણે નજર રાખવાની છે અને અહીંયાથી ખાસ સૌથી પહેલાં જોવા મળશે આપણને જી અસીમ સર વચ્ચે તમારું નેટ ડિસ્કનેક્ટ થઈ ગયું તો ત્રણ સેક્ટરની તમે વાત કરી રહ્યા હતા ખાસ. જી એટલે જે આપણે વાત કરીએ કે એફએમસીજી સેક્ટર તો એફએમસીજી સેક્ટરને ડેફિનેટલી એક એની અસર પડેલી છે ડિમાન્ડ ઉપર. અપેક્ષા એવી હતી કે જે મોન્સૂન સારું રહ્યા પછી જે રૂરલ જે ડિમાન્ડ છે એ પિકઅપ થશે પણ જે આપણી અપેક્ષા હતી એ પ્રમાણે પિકઅપ નથી થયું તો એ કદાચ મ્યુટેડ ગ્રોથ આ સેક્ટરમાં કરંટ ક્વાર્ટરમાં રહેવી શક્યતા છે. ઓટોમોબાઈલ સેગમેન્ટમાં પણ અત્યારે કોઈ મોટા ફાયરવર્ક્સ જોવા મળે એવી શક્યતા મને ઓછી લાગે છે. મેટલ ઓફકોર્સ થોડીક રિકવરી દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને જે ફેરસ મેટલની વાત કરીએ તો એક ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ કોન્સ્ટન્ટ છે કે જે માલ જે ડમ્પ થઈ રહ્યો છે ઇન્ડિયામાં એના ઉપર ડ્યુટી નાખવામાં આવે. જો એ કરવામાં આવશે તો આ સેક્ટરમાં ચોક્કસ એક સારી આપણને તેજી જોવા મળે. જિંદાલ સ્ટીલ છે કે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર છે અથવા ટાટા સ્ટીલ છે આ બધામાં મને બેટર દેખાઈ રહ્યું છે. ઓવરઓલ જો યશ વાત કરીએ તો આ ક્વાર્ટર એટલે ડિસેમ્બરનું ક્વાર્ટર લાસ્ટ ક્વાર્ટર કરતાં બેટર રહે એવી અપેક્ષા છે. તો મારા મત પ્રમાણે ઇન્વેસ્ટર માટે જે ઘટાડો આવશે એ બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળશે અને જે મેં વાત કરી એ પ્રમાણે મને રિયલ એસ્ટેટ સેક્ટર ઘણું પ્રોમિસિંગ લાગી રહ્યું છે. ઓકે સો રિયલ એસ્ટેટ સેક્ટરમાં પ્રોમિસિંગ એક્શન પોસિબલ છે. આજે નિફ્ટી રિયલ્ટીમાં સારું એક્શન હતું જ. એક સ્ટોક અમારા રડાર પર આવ્યો છે કવન તમારા પાસે લઈને આવીએ. રેલિગેર શરૂઆતી 10% તેજી હતી, નવા રેકોર્ડ હાઈ બની ગયા છે અને આરબીઆઈએ જે બર્મન ફેમિલીને 26% વધારાનો હિસ્સો ખરીદવા ઓપન ઓફર મંજૂર કરી દીધી છે તો એ મંજૂર થયા બાદ તમને જોવા મળી રહ્યું છે રેલિગેર સ્ટોકમાં એક્શન. તો ચર્ચા કરી લઈએ ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને કવન? યસ રેલિગેરની વાત કરીએ તો આજે જસ્ટ હમણાં ઓલ ટાઈમ હાઈ રિસન્ટલી હમણાં સ્ટોકે અહીંયા આગળ હમણાં અચીવ કર્યું છે. 300ની ઉપરનું લેવલ અહીંયા આગળ મેજર રહેશે. આજના લેવલમાં પણ ઉપર ગયું અને પાછું અત્યારે ત્યાંથી એક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો મારી સલાહ રહેશે કે કોઈએ પણ ફ્રેશ બાય કરવું હોય તો 300ના લેવલની ઉપર આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ ફ્રેશ બાય કરવાની સલાહ રહેશે. રિસન્ટલી આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી 250થી સ્ટોક 300ના લેવલ સુધી વન વે રેલી જોવા મળી ચૂકી છે. એટલે આ અત્યારનું જે ન્યૂઝ છે એનું ઘણું બધું ન્યૂઝ પ્રાઇઝિંગ થયેલું છે અને સેલ ઓન ન્યૂઝ બાય એન્ડ રૂમર્સ કાઇન્ડ ઓફ છે રેલી લાગી રહી છે. તો કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ બાઇંગ 300ની ઉપર જ કરવાની સલાહ રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ રેલિગેર તમારા માટે થઈને. બર્મન ફેમિલી સર બહુ મહત્વપૂર્ણ પરિવાર છે
ભારતના ઉદ્યોગો માટે થઈને અસમ સર, અને ઇન્ડસ્ટ્રીયલ જે એન્વાયરમેન્ટ છે તેના હિસાબથી વિવાદો ઘણા ચાલી રહ્યા હતા. બાકી બધી સ્થિતિ પણ હવે ફાઇનલી ઓપન ઓફર રેલિગેર માટે તેમને મંજૂરી મળી ગઈ છે. આવી સ્થિતિમાં સમજીએ આ અધિગ્રહણ અને જે આ ઓપન ઓફર છે કેટલી મહત્વની રહેશે બર્મન ફેમિલી, ડાબર, આ બધા માટે થઈને, અને સાથે સાથે જ્યાં સુધી વાત આવે છે રેલિગેર. આખું જો કંપની છે, તમે જુઓ છેલ્લા લગભગ 4 થી 5 વર્ષમાં આપણે એના ઘણા અપ્સ એન્ડ ડાઉન જોયા, ઘણા બધા ન્યૂઝ બેઝ આપણને વધઘટ જોવા મળી. હવે ફાઇનલી જ્યારે ઓપન ઓફરની પરમિશન આપી છે બર્મન ફેમિલીની, સ્વાભાવિક રીતે એક પોઝિટિવ ન્યૂઝ કંપની માટે ગણી શકાય. અને ચોક્કસ એક વસ્તુ છે કે એનબીએફસી સેક્ટર કે ફિનાન્સ સેક્ટર આવનારા સમયમાં ઘણું સારું પરફોર્મ કરે એવી શક્યતા છે. આપણે જે સેક્ટરની ચર્ચા કરતી હતી એમાં કદાચ આ સેક્ટર રહી ગયું હતું, પણ મારી દ્રષ્ટિએ જે ફિનાન્શિયલ સેક્ટર છે એનું પરફોર્મન્સ ઘણું બેટર રહે એવી શક્યતા આવનારા ક્વાર્ટરમાં દેખાઈ રહ્યું છે. પર્ટિક્યુલરલી રેલિગરની વાત કરીએ તો રેલિગરના જે પણ નેગેટિવ્સ હતા એ બધા અત્યારે નીકળી ગયા છે. અને આજે તો ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે બિકોઝ ઓફ ધ ન્યૂઝ આપણને અપવર્ડ મુવમેન્ટ જોવા મળી છે. એટલે હવે એક પ્રોસેસ છે કે જે ઓપન ઓફર આવશે અને એ કંપની એ રીતે થોડો વખત આપણને ન્યૂઝમાં રહેશે. પણ જો નવું બાય કરવું હોય તો મારી દ્રષ્ટિએ થોડી વેઇટ એટલા માટે કરવું જોઈએ કે જ્યારે પણ ન્યૂઝ બેઝ આટલું ઉછાળો આવતો હોય છે તો એક અમુક ટાઈમ પછી સેટલ થતું હોય છે. ફંડામેન્ટલ વાત કરીએ તો ફંડામેન્ટલ જરૂરથી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, પણ પ્રાઇસ હજી થોડીક મને એમ લાગે છે કે ત્યાં થોડું કરેક્શન આવે એ પછી બાય કરવાની એડવાઇસ છે. પણ કંપની માટે જરૂરથી આ એક પોઝિટિવ ન્યૂઝ છે અને ઘણા હિચક પછી આપણને આ એક સ્ટેબલ ન્યૂઝ જોવા મળ્યા છે. તો રેલિગરના જે ઇન્વેસ્ટરો છે કે જે ઘણા વર્ષોથી રાહ જોતા હતા એમના માટે જરૂરથી રાહતના સમાચાર છે. ઓપ્ટિમિસ્ટિક વ્યૂ છે. નવું ખરીદવું હોય તો થોડી વેઇટ કરવાની, જેમની પાસે છે એ ઓપન ઓફર માટે વેઇટ કરે. ક્લિયરલી, સો જેમની પાસે છે ઓપન ઓફર માટે વેઇટ કરો. વ્યૂ આ પ્રમાણે અહીંયાની ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. એક કાઉન્ટર અત્યારે ફિલહાલ જે ધ્યાન પર આવ્યું છે તે છે બોરોસિલ રિન્યુએબલ્સ કવન. 6 દિવસમાં 32% વધી ગયો છે સ્ટોક. કંપનીને બિઝનેસ માર્જિન 18%થી વધારીને 23 થી 27% કરવાનો ટાર્ગેટ છે, અને ગવર્મેન્ટ દ્વારા ઇમ્પોર્ટેડ ગ્લાસ પર જે એન્ટી ડમ્પિંગ ડ્યુટી વધારવાને કારણે ડોમેસ્ટિક કંપનીઓને ફાયદો થશે, તો તેને કારણે પણ એક્શન. સો બોરોસિલ ઇનફેક્ટ ટિફિન વગેરેમાં પણ બહુ મેજર એમનું યોગદાન છે. કઈ રીતે જુઓ છો કાચ, ગ્લાસ વગેરે જે સમાચારો આવે તેને જોતા કવન? યસ, બોરોસિલ રિન્યુએબલની વાત કરીએ તો છેલ્લા 6 ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુઅસ આપણને એક રેલી જોવા મળી રહી છે. અને આજના ટ્રેડિંગ સેશનમાં જ ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે 575નું, જે આપણને 29 જુલાઈ 2024માં જોવા મળ્યું હતું, તો એ પ્રીવિયસ સ્વિંગ હાઈ ક્રોસ કરીને એની ઉપર આજે ઓલમોસ્ટ આપણને ક્લોઝિંગ મળવા જઈ રહ્યું છે. તો અહીંયા લાગી રહ્યું છે કે મોમેન્ટમ આગળ જતાં કન્ટિન્યુ રહી શકે છે. અને સ્ટોક ઉપરમાં શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જે 670ના જે ફેબ્રુઆરી મંથના જે હાઈ લગાડે છે એ એકવાર રીટેસ્ટ કરી શકે છે. તો કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એ હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને જે મોમેન્ટમ ટ્રેડિંગ કરે છે એમના માટે જ આમાં આ લેવલે એડ કરવાની સલાહ રહેશે, કેમ કે એક ઓલમોસ્ટ રેલી આપણને જોવા મળી ચૂકી છે, પણ એ કન્ટિન્યુ રહી શકે છે. તો જે લોકો મોમેન્ટમ ટ્રેડિંગ કરતા હોય એમના માટે જ ફ્રેશ એન્ટ્રી એડવાઇઝેબલ છે. ઉપરમાં ટાર્ગેટ રહેશે 670નો અને નીચેમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 565. 565ના સ્ટોપ લોસ સાથે વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આજના ક્લોઝ પર એક વખત નજર કરી લઈએ. ક્લોઝિંગમાં આપણને જોવા મળી રહ્યું છે અત્યારે ફિલહાલ જે એક્શન બની રહ્યું છે, ન્યૂનતમ સર્વોચ્ચ સરસ રિકવરી સાથે ભારતીય માર્કેટ્સ બંધ થઈ રહ્યા છે. એટલે એટલીસ્ટ ગ્રીન નોટ પર ભલે 1 પોઈન્ટ પણ ગ્રીન બંધ થઈ જાય ને તો પણ એ સારી વાત ગણાશે, કેમ કે આજે સાઇઝેબલ ઘટાડો ઘણા દિવસ બાદ આવ્યો હતો. 5 જુઓ ને તમે ડેઝ હાઈ હતા જે આપણા 677ના, ત્યાંથી 510 પર, એટલે ઓલમોસ્ટ સમજો 250 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો. ત્યાંથી રિકવર થયા અને મામૂલી ગ્રીન ઝોનમાં બંધ થવાની કોશિશ અત્યારે ફિલહાલ થઈ રહી છે. સેટલ થઈ જવા દઈએ. બેંક નિફ્ટી વધારે સરસ રિકવરી બતાવી અને ઇનફેક્ટ ડેઝ હાઈને નજીક 53,624નો જે ડેઝ હાઈ છે તેને નજીકનું બંધ આપવાની કોશિશ કરી છે. સેટલ થઈ જવા દે અહીંયા પણ. મિડ કેપ અને સ્મોલ કેપ પણ જુઓ તો ત્યાં પણ સરસ રિકવરી જે છે તે આપણે જોવા મળી 5% આસપાસ, અને સ્ટ્રીક જે છે આટલા દિવસની તેજીની તે હજુ પણ યથાવત છે. પહેલાં રિએક્શન લઈ લઈએ મિડ કેપ અને સ્મોલ કેપ માટે થઈને કવન. સારું રિએક્શન છે. મિડ કેપ સ્મોલ કેપ આટલા દિવસથી લીલા નિશાનમાં. ટોપ આઉટ થવાના કોઈ ચાન્સીસ આજની કેન્ડલ કઈ રીતે બની છે બંનેની, મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે? યસ, મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ તો જે એવું માર્કેટની જે રિકવરી ચાલુ થઈ રહી છે એમાં
ડેફિનેટલી એક આઉટ પરફોર્મ કર્યું છે રિલેટિવ ટુ મેજર ઇન્ડાઇસીસ. આપણે નિફ્ટી અને સેન્સેક્સની કમ્પેરમાં જોઈએ તો નિફ્ટી મિડ કેપ 100, સ્મોલ કેપ 100ના માં આપણને કોઈ પણ જાતનું કરેક્શન કે પોઝ જોવા નથી મળ્યો. કન્ટિન્યુઅસ આપણે જોઈએ તો ડે બાય ડે નવા હાયર લો લાગી રહ્યા છે. તો આજના દિવસે પણ એવું જ છે. સિમિલરલી ટુ છેલ્લા 10-15 દિવસથી જે કન્ટિન્યુઅસ રેલી ચાલી રહી છે, આજે પણ કંઈ અલગ નથી. આજે પણ આપણને ફ્રેશ જે રિસન્ટલી ગઈકાલના હાઈ કરતાં આજે નવો હાઈ જોવા મળ્યો છે અને નવો હાયર લો જોવા મળ્યો છે. તો મને લાગી રહ્યું છે કે અહીંયા પણ મિડ કેપ 100ની રેલી કન્ટિન્યુ રહી શકે છે. કરન્ટલી 59,135 પર આજનું ક્લોઝિંગ છે. તો અહીંયાથી પણ 59,700 સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. જે મારા ખ્યાલથી ઓક્ટોબર મંથનો જે સ્વિંગ આવી છે ત્યાં સુધી તો ડેફિનેટલી રેલી કન્ટિન્યુ રહી શકે છે. અને જો એ ક્રોસ થઈ જાય છે તો ઓલ ટાઈમ હાઈ જે 60,900ના લેવલ છે એ આપણને જોવા મળી શકે છે. ડેફિનેટલી અહીંયા આગળ કોઈની એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો લોંગ હોલ્ડ કરવાની જ સલાહ રહેશે. સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓલમોસ્ટ આજે મારા ખ્યાલથી ઓલ ટાઈમ હાઈ રિટેસ્ટ કરી લીધો છે ને જે પણ કરેક્શન હતું એ બહુ વર્ટિકલ શાર્પ રેલી જોવા મળી છે અહીંયા આગળ, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ફર્ધર આપણને નવા અહીંયા જોવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. તો પણ મારી સલાહ એ રહેશે કે અહીંયાથી એકાદ દિવસનો વેઇટ એન્ડ વોચ કરીને અહીંયા આગળ ફ્રેશ પોઝિશન માટે 19,650ની ઉપર ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. કેમ કે અત્યારે જે રેઝિસ્ટન્સ લેવલની આસપાસ જ અત્યારે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈની આસપાસ જ ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ રિલેટિવ ટુ મિડ કેપ બી વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. જે રીતની આપણને વી-શેપ રિકવરી જોવા મળી છે, મને લાગી રહ્યું છે કે આમાં તો સૌથી પહેલાં આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળશે. ક્લિયરલી. સો તૈયારીઓ તો બધી છે જ, મૂડ માહોલ પણ બરાબર છે. બસ મૂવ આવે તેનો જે છે તે ખાસ રાહ જોઈ રહ્યા છે લોકો. અસીમ સર, તમે રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરી. અત્યારે આપણું અમદાવાદ અને ગુજરાતનું રિયલ એસ્ટેટ તો જંત્રીના ઓપોઝ કરવા પર અત્યારે ફોકસમાં છે, પણ ઓવરઓલ ઇન્ડિયા માટે રિયલ એસ્ટેટ પર આજે તેજીનું કારણ હતું એક બ્રોકરેજ રિપોર્ટ સવારે આવ્યા હતા. રિયલ એસ્ટેટ સ્ટોક્સ પર પોઝિટિવ રિપોર્ટ્સ આવ્યા હતા અને તમે પણ આજે એક થમ્સઅપ આપ્યું છે. તો વચ્ચે જે ઇન્વેન્ટરી રિલેટેડ કન્સર્ન્સ હતા, શું તે દૂર થઈ ગયા છે? ફરી એકવાર અહીંયાથી ખાસ લોકોએ શોપિંગ શરૂ કરી દીધી છે. તમે જે રિયલ એસ્ટેટ સેક્ટરના પોઝિટિવ આસ્પેક્ટ્સ ગણાવ્યા છે તેમાં કયા કયા મુદ્દાઓ અહીંથી ખાસ વણી રહ્યા છો તમે? યસ, એક વસ્તુ ચોક્કસ છે કે રિયલ એસ્ટેટ સેક્ટરને આપણે અલગ અલગ સેગમેન્ટમાં ડિવાઈડ કરવું પડે. લાઈક આપણે જો અલગ અલગ કંપનીના પોતાના જે એરિયા ઓફ વર્ક છે એ ડિફરન્ટ છે અને ડિમાન્ડ સિનેરિયો પણ અલગ છે. ઘણી વખત એવું બને છે કે જે હાઈ એન્ડના જે ફ્લેટ્સ છે એની ડિમાન્ડ ખૂબ જ વધારે દેખાતી હોય છે. ઘણી વખત કોમર્શિયલ જે પ્રોપર્ટીઝ છે એમાં ડિમાન્ડ ઓછી દેખાતી હતી. પણ જ્યારે ઓવરઓલ આપણે આખા સેક્ટર માટેની ચર્ચા કરતા હોઈએ તો જે રીતે આપણે આઈ મીન ટાયર 2, ટાયર 3 સિટીની પણ જો વાત કરીએ તો ડિમાન્ડ ઘણી સારી દેખાઈ રહી છે. પર્ટિક્યુલરલી હાઉસિંગ સેક્ટરમાં ઘણું સારું દેખાઈ રહ્યું છે. એક પાસિંગ રેફરન્સ તરીકે વાત કરીએ તો જો ગઈકાલે જ ન્યૂઝ હતા કે ગુરુગ્રામમાં એક હાઈએસ્ટ લેવલનું ડીલ થયેલું પ્રોપર્ટીમાં અરાઉન્ડ 200 કરોડનું. એ કદાચ એક્સેપ્શનલ વાત છે, પરંતુ ઘણું બધું જે હાઈ એન્ડના જે પ્રોપર્ટીઝ છે એમાં ઘણી સારી ડિમાન્ડ દેખાઈ રહી છે. આપણે જે વાત કરી જંત્રીની, ચોક્કસ એ અત્યારે આપણા અમદાવાદમાં ને આપણે જે અનરેસ્ટ થોડું દેખાઈ રહ્યું છે એ પિરિયોડિકલી એ બધું થતું હોય છે અને કદાચ ગવર્મેન્ટ સાથે બેસીને એનું સોલ્યુશન પણ આવશે. પરંતુ જે ઓવરઓલ આપણે વાત કરીએ કે ઇન્ડિયા લેવલે જે રીતે રિયલ એસ્ટેટ સેક્ટરનું ફંક્શન છે, યસ, મારું માનવું છે કે ઘણું સારું દેખાઈ રહ્યું છે. અલગ અલગ મેં જેમ વાત કરીએ કંપનીઓ પોતાના જે અમુક કંપનીઓ સાઉથ બેઝ છે, અમુક કંપનીઓ આપણે નોર્થ બેઝ છે, પણ જે ડિમાન્ડ છે ડિમાન્ડ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થતી દેખાઈ રહી છે. સૌથી મહત્વનો જે પાસું છે કે આજે ગવર્મેન્ટનું જે આઉટલે છે બજેટનું એ એવરી ટાઈમ વધતું ચાલ્યું છે. ઇન્ફ્રા સ્પેન્ડિંગ વધી રહ્યું છે, ઇન્ડસ્ટ્રી પણ આવી રહી છે, તો એના અનુષંગિક ઘણી રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ દેખાઈ રહી છે. તો મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. ઓફકોર્સ જ્યારે આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ ત્યારે પર્ટિક્યુલર કંપનીનો એક ડિટેલમાં સ્ટડી કરવો જોઈએ, પરંતુ ઓવરઓલ સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ છે. ખાસ કરીને જો સ્પેસિફિક સ્ક્રિપ આપ પૂછતા હો તો મને ડીએલએફ ઘણો સારું લાગે છે.
તો DLF અહીંયાથી ખાસ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, તેને પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. હવે પહેલાં તો જરા નિફ્ટીના ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરી લો. ફાઇનાન્સના સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી જે છે તે આપણને આજના દિવસે જોવા મળી છે. બંને જ સ્ટોક્સ કવન સરે આજના દિવસે રેકમેન્ડ પણ કર્યા હતા, તો એક વખત નજર કરી લો ખાસ. શ્રીરામ ફિનાન્સ, બજાજ ફિનસર્વ, આ બંને જ સ્ટોક્સમાં સારું એક્શન. HCL ટેક અને વિપ્રોમાં પણ સારી મજબૂતી હતી. અને આ તરફ છે SBI. નવા ચેરમેન સાહેબના અનાઉન્સમેન્ટ્સ બાદ SBIમાં આજે ફાઇનલી 1%ની તેજી જે છે તે જોવા મળી. મેનેજમેન્ટ રિજીમ ચેન્જ થયું છે અને કવન સ્ટોકમાં 1%ની તેજીનું એક્શન આજે જોવા મળ્યું છે. SBIના ચાર્ટ્સ 900 તરફ આગે કૂચ કરી રહ્યો છે સ્ટોક. યસ, SBIની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોકમાં આપણને એક છેલ્લા 6-8 મહિનાથી રેન્જ બાઉન્ડ મૂવ જોવા મળી રહ્યો છે. નીચેમાં આપણે જોઈએ તો 775 આસપાસ મલ્ટિપલ સપોર્ટ છે. ઉપરમાં આપણે વાત કરીએ તો અરાઉન્ડ 900 આસપાસ 2 વાર ત્યાં ગાડીથી સ્ટોકે રિજેક્શન લીધું છે અને કરન્ટલી અત્યારે એ અપર લેવલ જે છે એ મારા ખ્યાલથી 900નું એ ફરીથી રિટેસ્ટ કરવા જઈ રહ્યું છે. તો ડેફિનેટલી 900 સુધીના લેવલ અહીંયાથી અચીવેબલ લાગી રહ્યા છે. અને છેલ્લા 3 દિવસમાં આપણને સાઇડવેઝ કન્સોલિડેશન રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને એની પહેલાંનું એક અપમૂવ પછી એક કન્સોલિડેશન હેલ્ધી સિગ્નલ કન્સિડર કરી શકાય કે ફર્ધર અપમૂવ માટે સ્ટોક રેડી થઈ રહ્યો છે. અને મને લાગી રહ્યું છે કે આ રેલીમાં 900નું લેવલ બ્રેક થવાના ચાન્સીસ વધારે લાગી રહ્યા છે. તો પણ અત્યારે આપણે 900 સુધીનો વ્યૂ બનાવી શકીએ છીએ અને પછી જો એ બ્રેક થાય તો ફર્ધર આપણે રિવ્યૂ કરી શકીએ છીએ. અપર સાઇડ ટાર્ગેટ રિવાઇઝ કરી શકાય છે. પરંતુ કરન્ટલી 900ના લેવલ માટે ડેફિનેટલી પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને નીચેમાં સ્ટોપ લોસ 850નો રાખવાની સલાહ રહેશે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ પછી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણું ઓબ્ઝર્વેશન બ્રેક પહેલાં હતું કે ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સમાં આજે તેજી જોવા મળી છે. તમે અસીમ સર શરૂઆતમાં વાત કરી રેટ સેન્સિટિવ શેર્સની, અને હવે અહીંયાથી ખાસ જે રેટ સેન્સિટિવ શેર્સ છે તેના પછી આગળ આપણી ચર્ચા જે છે તે એ પણ હોવી જોઈએ કે નવા ગવર્નર સાહેબ આવે છે, તેમની નવી પોલિસીઝ, આ તે બધી પરિસ્થિતિઓ પર પણ નજર રાખવી જરૂરી છે. હવે ફાઇનાન્સ સાથે જોડાયેલા સ્ટોક્સે આજે જે ચીયર અપ કર્યું નવા ગવર્નર સાહેબ આવે તે પહેલાં, હોપ્સ તો છે એવું લાગી રહ્યું છે કદાચ માર્કેટને. અને આમ પણ તમે જુઓ ને, કદાચ પોલિસી સમયે આપણી વાત નથી થઈ આ મુદ્દે, જે શુક્રવારે આવી હતી તે, પણ નાણામંત્રીએ પ્રેશર આપેલું છે, કોમર્સ મિનિસ્ટરે પ્રેશર આપેલું છે પહેલેથી જ કે ભાઈ હવે રેટ્સ ઘટાડવાની જરૂર છે. એમના પબ્લિક સ્ટેટમેન્ટ્સમાં તેમણે આ નિવેદનો પહેલેથી આપેલા હતા, પણ સો ફાર કોઈ રાહત મળી નથી ઇન્ટરેસ્ટ રેટ્સમાં, અને ઇન્ફ્લેશન થોડું હજુ પણ સ્ટીકી છે. આવી સ્થિતિમાં નવા ગવર્નર સાહેબ જે આવી રહ્યા છે તેમની પાસે પહેલાં તો પ્લેગ્રાઉન્ડ કેવું છે, અને ત્યારબાદ એ સમજાવો કે આ ફાઇનાન્સ સ્ટોક્સ આજે સેલિબ્રેટ કરી રહ્યા છે તેને કઈ રીતે જોઈએ. સૌપ્રથમ તો નવા ગવર્નર સાહેબ આવી રહ્યા છે અને 2 ટર્મ પૂરી કરેલી આપણા જે અત્યારના જે ગવર્નર સાહેબ છે એની જો વાત કરીએ તો ઘણા સ્ટેબલ એમણે કહી શકાય એવા પોલિસી આપી. અને અત્યારની વાત કરીએ સ્પેસિફિકલી જે લાસ્ટ પોલિસી જે આવ્યા પછી આપણે ચર્ચા કરીએ તો ઇન્ફ્લેશનનું પ્રેશર સ્વાભાવિક રીતે એમને વારસામાં મળશે અને એને ટેકલ કરવાનું એક મોટું કામ એમને કરવાનું રહેશે. રેટ કટ કરવાનો પ્રેશર હંમેશા દરેક સેગમેન્ટમાંથી હોય છે, બિકોઝ એ એક મોટું ઇસ્યુ એટલા માટે હોય છે કે ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ માટે રેટને ઘટાડવું હંમેશા અગત્યનું હોય છે, કારણ કે કોસ્ટ ઓફ ફિનાન્સ હંમેશા મહત્વની ગણાતી હોય છે. પણ સામે છેડે ગવર્નર સાહેબને 3 ફ્રન્ટ ઉપર કામ કરવાનું હોય છે: ગ્રોથ, ઇન્ફ્લેશન અને ડેવલપમેન્ટ. તો આ બધાની વચ્ચે તમે જોશો તો એ બેલેન્સિંગ કરવું ઘણી વખત દરેકને ખુશ કરી શકાતા નથી હોતા. CRR નો ઘટાડો મારી દ્રષ્ટિએ ઘણો બેટર આ કહી શકાય, અને એના કારણસર જે સિસ્ટમમાં લિક્વિડિટી આપણને જોવા મળશે એ પણ ઘણી સારી જોવા મળશે. રેપો રેટની વાત કરીએ, કદાચ ફેબ્રુઆરીમાં એડ્રેસ કરશે, પણ ફેબ્રુઆરી બહુ દૂર છે, અત્યારે આપણે ચર્ચા કરો ખાલી એક એકેડેમિકલ રહેશે. પણ નવા ગવર્નર માટે એ ચોક્કસ એક મોટી ચેલેન્જ એ રહેશે કે રેટ કટ સામે છેડે તમારો GDP ગ્રોથ અને ઇન્ફ્લેશન.
આ ત્રણેય વસ્તુને બેલેન્સિંગ કરવી એક મોટી ચેલેન્જ રહેશે, કારણ કે ઇન્ફ્લેશન હજી પણ સ્ટબોર્ન છે. તમે જોશો તો ઇન્ફ્લેશન હજી એટલું આપણે જે કમ્ફર્ટ લેવલ છે આરબીઆઈનું એ લેવલ ઉપર નથી પહોંચ્યા. નો ડાઉટ જે એસ્ટિમેટ આપવામાં આવ્યો છે એમાં ગ્રોથને ટ્રેજેક્ટરી થોડી નીચી કરી છે અને ઇન્ફ્લેશનની થોડી ઊંચી કરવામાં આવી છે. એટલે હું એવું માનું છું કે હવેનો સમય કદાચ આપણે ડિસેમ્બર ઓનવર્ડ્સ વાત કરીએ તો ઇન્ફ્લેશન, ખાસ કરીને જે ફૂડ ઇન્ફ્લેશન વધી ગયું છે એમાં કંટ્રોલ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. તો મારા મત પ્રમાણે બાય ધ ટાઈમ ફેબ્રુઆરી ઘણી પિક્ચર ક્લિયર થશે અને રેટ કટ માટેની એક ઓપોર્ચ્યુનિટી બની શકશે. પણ ચેલેન્જ ચોક્કસ છે, કારણ કે દરેક ફ્રન્ટ ઉપર બેલેન્સિંગ કરવું એક મોટું અઘરું કામ છે આ લેવલમાં. ખાસ કરીને રેટ ઘટાડવા ઉપર સામે છે તમારે ગ્રોથને પણ ટ્રેજેક્ટરી ઊંચી કરવી મહત્વની છે. એક પોઝિટિવ પોઈન્ટ કે જે રિઝર્વ બેંક માટે અને નાણામંત્રી માટે છે યશ, એ મારું માનવું છે કે ક્રૂડના જે પ્રાઇસ છે બહુ સ્ટેબલ રહેલા છે, તો એ ઘણું બધું ગવર્મેન્ટને લીવે આપી રહ્યું છે. એટલે ફિસ્કલ ડેફિસિટ, તમે જે ફિગર આવી છે ફિસ્કલ ડેફિસિટ ઘણી કંટ્રોલમાં છે, એટલે એ મારી દ્રષ્ટિએ એક મોટો પોઝિટિવ પોઈન્ટ ગણી શકાય. પણ ઇન્ફ્લેશનની જે ટ્રેજેક્ટરી છે એના ઉપર ચોક્કસ આપણું ફોકસ રહેશે. હોપફુલી ફેબ્રુઆરીમાં આપણે રેટ કટ જોઈ શકશો. ઓકે, સો ફેબ્રુઆરી પર ફોકસ તો આપણે સૌ કોઈનું છે. જોઈએ હવે આગળની પરિસ્થિતિ. આવો નેક્સ્ટ સ્ટોક આપણે નજર કરીએ, તે છે વારી એનર્જીસ. હવે કવન સર તમારા પાસે લાવીએ સ્ટોકને, કેમ કે જે કોઈ પણ લિસ્ટેડ ડેટા છે 6% તેજી આજે જોવા મળી. 1 ગીગાવોટ સોલર મોડ્યુલ સપ્લાયનો ઓર્ડર મળ્યો છે અને સતત 5મા દિવસે સ્ટોકમાં તેજી જોવા મળી. પણ આમ પણ લિસ્ટિંગથી લઈને અત્યાર સુધી આ લોકોના જેને કહેવાય ને કે ચર્ચામાં જરૂર રહ્યો છે વારી એનર્જીસ. આજે પણ ફરી એકવાર જે આ ઓર્ડર અપડેટ આવ્યા ત્યારબાદ ફરી એકવાર એક્શન જોવા મળેલું છે. કવન. યસ, વારી એનર્જીસની વાત કરીએ તો ડેફિનેટલી અહીંયા રિસન્ટ લિસ્ટિંગ હોવાના લીધે ચાર્ટ ઉપર લિમિટેડ ડેટા અવેલેબલ છે. પરંતુ જેટલા ડેટા અવેલેબલ છે એના ઉપર આપણે જો વ્યૂ બનાવીએ તો આજે જે ન્યૂઝ આવે છે એના પછી આપણને જે રેલી જોવા મળી છે એ છેલ્લા ઘણા દિવસથી આપણને આમાં એક કન્ટિન્યુઅસ બાઇંગ જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 8-10 ટ્રેડિંગ સેશનથી સ્ટોક ઓલમોસ્ટ અપસાઇડ રેલી કરી રહ્યું છે અને પછી અત્યારે એક આ રેઝિસ્ટન્સ લેવલે આવીને અહીંયા આગળ ન્યૂઝ આવે છે. તો અહીંયા આગળ મારી સલાહ રહેશે કે એ જો ફ્રેશ પોઝિશન બનાવી હોય તો જેનો જે પ્રીવિયસ હાઈ છે, જે આજે પણ એ હાઈ બનાવ્યું છે 3180નું લેવલ, એની ઉપર એડ કરવાની સલાહ રહેશે અને એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી અત્યારે હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને જો નીચેમાં જો ડીપ મળે છે આપણને તો કોઈ પણ લેવલ 28 આસપાસ આવે છે કરેક્શન પાસે, તો ત્યાં આગળ એડ કરી શકાય છે. તો કરેક્શનમાં 2800નું લેવલ અને જો ઉપરમાં મોમેન્ટમ ટ્રેડિંગ માટે 3180ની ઉપર, તો આ બે લેવલ મારા માટે એન્ટ્રી માટેના વધારે ફેવરેબલ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. વારી જબરદસ્ત એક્શન જે છે તે અહીંયાથી ખાસ રહેતું આપણને જોવા સ્ટોકમાં મળેલું છે. અસીમ સર, તમારા પાસે હવે ઇન્સ્યોરન્સ સ્ટોક્સ લઈને આવીશું, બિકોઝ નવેમ્બરના જે પ્રીમિયમના આંકડાઓ છે તે આવ્યા અને પ્રીમિયમના આંકડામાં આઈસીઆઈસી પ્રુડેન્શિયલે સારું પરફોર્મ કર્યું છે. મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સે સારું પરફોર્મ કર્યું છે પ્રીમિયમ કલેક્શનમાં નવેમ્બરના ડેટા પ્રમાણે. પણ ઇન્સ્યોરન્સ જાયન્ટ એલઆઈસી પર હવે ડાઉટ્સ ઊભા થવા લાગ્યા છે. 4% સ્ટોક નીચે હતો. ટોટલ એપીઈમાં 19% ઘટાડો થયો, રિટેલ એપીઈમાં 12% ઘટાડો થયો અને સ્ટોકે અંડર પરફોર્મ કર્યું છે. આમ પણ આઈપીઓ આવ્યો ત્યારબાદથી લઈને પણ કંઈ ખાસ રિટર્ન્સ જનરેટ થયા નથી. એલઆઈસી ખાસ વાત કરીએ, પણ ઓવરઓલ સેક્ટરની પણ સાથે વાત કરીએ. સર, એક આપણે ટાઈમ એના કરતા ચર્ચા કરતા આવ્યા છીએ કે ભારત દેશમાં વી આર અંડર ઇન્સ્યોર્ડ, એટલે કે એવરેજ જે ઇન્સ્યોરન્સ કવરેજ હોવું જોઈએ ઘણું ઓછું છે. ઓપ્ટિમિઝમ ઘણું સારું હતું અને અપેક્ષા પણ હતી કે પિરિયોડિકલી આપણને ઇન્સ્યોરન્સ કવરેજ વધતું ચાલશે. ક્યાંક ને ક્યાંક જે એ અપેક્ષા હતી, હું તો આ ઘણા વખતથી આ બધા સ્ટોકને ટ્રેક કરું છું, પણ એ જોઈએ એવું કદાચ આપણને પરફોર્મન્સ આપી નથી શક્યા. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર કદાચ આ બધાને કમ્પેર કરવું મારી દ્રષ્ટિએ થોડું ડિફિકલ્ટ એટલા માટે છે કે આ એક લોંગ ટર્મના આસ્પેક્ટથી આ બધા સ્ટોકને જોવા જોઈએ. પ્રીમિયમ કલેક્શન એક મહત્વનું યાર્ડસ્ટિક હોય છે, પરંતુ જે સેક્ટરનો ગ્રોથ અને ક્લેમ, ખાસ કરીને આ બધા ઉપર પણ એના પ્રોફિટેબિલિટી ડિપેન્ડ થતી હોય છે. એટલે ઓવરઓલ એક સેક્ટર તરીકે વાત કરું તો સેક્ટરે એટલું પરફોર્મન્સ નથી કર્યું જેટલી અપેક્ષા આ સેક્ટર પાસે હતી. કારણ કે શરૂઆતમાં આપણે બહુ જ લિમિટેડ સ્ટોક લિસ્ટેડ એન્ટિટીમાં હતા, પણ આપણને જોયું કે એક પછી ઘણા બધા સ્ટોક લિસ્ટ થયા. પણ ઇન્વેસ્ટરના એંગલથી જોઈએ તો કમ્પેરેટિવલી બીજા સેક્ટર કરતાં આ સેક્ટરમાં પરફોર્મન્સ થોડુંક નબળું રહેલું છે
પરંતુ જો સિલેક્શન આપ મને પૂછતા હો તો ડેફિનેટલી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ બેટર લાગી રહ્યું છે. બીજી બાજુ એલઆઈસીની વાત કરીએ, યુ રાઇટલી સેડ કે એલઆઈસી જેવી જાયન્ટ કંપની કે આપણને ઇન્સ્યોરન્સ શીખવાડનાર કંપની જ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન સ્ટોકના પરફોર્મન્સમાં રેગ્યુલરલી આપણે એમ કે એકાદ વખત ઉપર એક 1000ની ઉપર આપ્યા પછી કોન્સ્ટન્ટલી આપણને નીચું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. અને જે ડેટા આપે બતાવ્યા હમણાં કે એનું પ્રીમિયમ કલેક્શન પણ ઘટેલું છે, ખાસ કરીને રિટેલમાં પણ. કારણ કે એલઆઈસીનું મોટું જે કહી શકાય એક જે યુએસપી કહીએ તો રિટેલમાં આ કંપનીનો માર્કેટ શેર ઘણો સારો છે. એમાં ઘટાડો ચોક્કસ એક ચિંતાજનક દેખાઈ રહ્યો છે. હાલના તબક્કે મારી કોઈ એડવાઇસ એલઆઈસીમાં ઇન્વેસ્ટ કરવાની નથી. ધો ઇટ ઇઝ અ વેરી ગુડ કંપની, ઇન્વેસ્ટમેન્ટ પણ સારું છે અને જૂનામાં જૂની કંપની છે, પરંતુ ઇન્વેસ્ટરને હંમેશા રિટર્ન સાથે જ આપણે જોવા જોઈએ. તો જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીની વાત આવતી હોય તો મારી પ્રેફરન્સ ડેફિનેટલી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ છે. ક્લિયરલી સો આઈસીઆઈસીઆઈ પ્રૂ અત્યારે ફિલહાલ આ સેક્ટરમાં બેસ્ટ પરફોર્મ કરતી કંપની છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ કે જેમાં થોડું આજના દિવસે એક્શન હતું, સિન્સ આપણે મિડ કેપ ઇન્ડેક્સની વાત કરી છે કવન, તો અહીંયા એક કાઉન્ટરની ખાસ વાત કરીએ જે તમારી જ કેટેગરીમાંથી છે અને તે છે એબી કેપિટલ. અહીંયા સારું પરફોર્મન્સ હતું, મુથુટ ફાઇનાન્સ પણ ઇનફેક્ટ સારું પરફોર્મન્સ હતું. સો લાર્જ કેપ તો તમે પસંદ કર્યા ફાઇનાન્સ સાથેના. અહીંયાથી કોઈ તમને કાઉન્ટર પસંદ હોય તો જેમ કે એબી કેપિટલ છે કે મુથુટ ફાઇનાન્સ છે કે આ ભલે ગોલ્ડ લોન વગેરે થોડું જેને કહેવાય ને યુનિવર્સ થોડું વાસ કરી રહ્યા છીએ બધા, તેમ છતાં પણ મિડ કેપ ઇન્ડેક્સમાંથી કોઈ ફાઇનાન્સ સાથે જોડાયેલો સ્ટોક? યસ, ઓવરઓલ આજે ફાઇનાન્સ સેક્ટરમાં આપણને ઓલમોસ્ટ બ્રોડ બોયસ રેલી જોવા મળી હતી. એક્સેપ્ટ ઇન્સ્યોરન્સ સ્ટોકની વાત કરીએ તો ત્યાં આગળ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, પરંતુ જે એનબીએફસી લેન્ડિંગવાળી કેટેગરી છે ત્યાં આગળ આપણને સારું એવું રેલી જોવા મળી હતી. હવે મુથુટ ફાઇનાન્સ અને એબી કેપિટલની વાત કરીએ તો મુથુટ ફાઇનાન્સ જે એનો પ્રીવિયસ હાઈ લગાડેલો છે 2050 આસપાસ, એ આજે રિટેસ્ટ થઈ ચૂક્યો છે. તો અત્યારે કરન્ટલી એક રેલી પછી એક રેઝિસ્ટન્સ લેવલે અટકેલો છે. તો એ 2050 ક્રોસ થાય પછી એની ઉપર સસ્ટેન થાય અથવા એની ઉપર આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ નહીં રહે. અને આદિત્ય બિરલા કેપિટલની વાત કરીએ તો ત્યાં આગળ પણ સ્ટોકમાં આજે એક કન્સોલિડેશન ઝોનમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉપરથી એક રિજેક્શન આવ્યું હતું. તો મારી સલાહ એ રહેશે કે અહીંયા આગળ 202ની ઉપર જો આપણને ક્લોઝિંગ જોવા મળે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે, કેમ કે અહીંયા આગળ પણ એક રેન્જ બ્રેકઆઉટનો આજે એક એટેમ્પ લેવામાં આવ્યો હતો, પરંતુ એ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું નથી 202ની ઉપર. તો જો આવનારા ટ્રેડિંગ સેશનમાં 202ની ઉપર આપણને ક્લોઝ થતો દેખાય તો અહીંયા આગળ આપણને ફર્ધર એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે, જે 220ના લેવલ સુધી એબી કેપિટલને લઈ જઈ શકે છે. નીચેમાં આપણે જો કન્ડિશનલ બાય જો ટ્રિગર થાય નીચેમાં 195નો સ્ટોપ લોસ સાથે પોઝિશનલ વ્યૂ બનાવવાની સલાહ રહેશે. ક્લિયરલી સો પોઝિશનલી અહીંયા જગ્યા બનતી જોવા મળી રહી છે એબી કેપિટલ, કે જેને પણ તમે નજર પર રાખી શકો છો. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી, જેમાંથી એક ખાસ ધ્યાન પર આવી રહ્યું છે અહીંયાથી હુડકો. હાઉસિંગની તો તમે વાત કરી અસીમ સર, ફાઇનાન્સની પણ વાત કરી, હવે બંનેના કોમ્બિનેશનની વાત કરી લઈએ. એટલે કે હુડકો ઘણા સમયથી વાત નથી કરી, 250 પર ચાલી રહ્યો છે. એક વખત નજર કરી લઈએ ફરી એકવાર. સરકારીની થીમ અને એમાં પણ ફાઇનાન્સનું કાઉન્ટર, બહુ પરફેક્ટ કોમ્બિનેશન છે સર હુડકો. હુડકો મેઇનલી આપણે જાણીએ છીએ કે રિફાઇનાન્સમાં વધારે એક્ટિવ છે અને અત્યારે જે રીતે મેં જેમ વાત કરી કે ઇન્ફ્રા સ્પેન્ડિંગ વધી રહ્યું છે અને જ્યારે હાઉસિંગ સેક્ટરનું પણ એક ડિમાન્ડ સારી દેખાઈ રહી છે, તો હુડકો માટે પણ હું માનું છું ત્યાં સુધી ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝ છે. અને આજની જો મુવમેન્ટ ગણીએ અથવા તો જે હુડકોના પરફોર્મન્સની વાત કરીએ તો પાસ્ટમાં આઈ થિંક બિફોર 6 મંથ સ્ટોકમાં સારી મુવમેન્ટ જોવા મળી, પછી આપણને કરેક્શન જોવા મળ્યું. ફરીથી મને એમ લાગે છે કે આ સ્ટોકમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને આ સ્ટોક ઘણો સારો લાગી રહ્યો છે મને. ઇન્વેસ્ટર ચોક્કસ આ બાય કરે. અને અત્યારે તમે ઓવરઓલ જે પરિસ્થિતિ જોશો તમે બેન્કિંગ સેક્ટરની, તો જે પ્રોવિઝનિંગના નોર્મ્સ છે એ બહુ જ સ્ટ્રિન્જન્ટ થઈ ગયેલા છે. કે જે હમણાં આપણે મને આઈ થિંક આનું એનબીએફસીની પણ આપણે ચર્ચા કરી. પર્ટિક્યુલરલી હુડકો એક ફાઇનાન્સ કરતાં વધારે રિફાઇનાન્સમાં વધારે એક્ટિવ છે અને એ સંજોગોમાં એમની રિકવરીનો રેટ ઘણો સારો છે, ડિસ્બર્સમેન્ટ ઘણું સારું રહ્યું છે. તો આ સંજોગોમાં આ કંપનીના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ બની ગયા છે. સ્ટ્રોંગ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, બાય લોંગ ટર્મ માટે બાય કરવો જોઈએ.
લોંગ ટર્મ બાય અહીંયાથી વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અસીમ સર, તમારા પાસે જે એક સવાલ લઈને આવીશ તે છે ઇન્ટેલેક્ટ ડિઝાઇનર. એના એડ્યુકેશન સાથે જોડાયેલી કંપની છે. આઈટી સોર્ટ ઓફ આઈટી એડ્યુકેશન ગણવું જોઈએ, આમ તો એનિમેશન વગેરે કરે છે, બટ સોર્ટ ઓફ આઈટી એડ્યુકેશન. અને સાથે સાથે આવું જ આમ તો આઈટીઆઈ એ પ્રોપર એમ એડ્યુકેશન નહીં, બટ સિમિલર ઇન્ડસ્ટ્રી જોવા જઈએ તો જોવા મળે. હા, કેબલ્સ વગેરે બધું જરૂર કરે છે, બટ આઈટીઆઈને આમ ગણવામાં આવે છે કે ભાઈ હા. સો આવી થીમવાળી કંપનીઓમાં બેઝિકલી બહુ જ સરસ એક્શન છે. આજે બંને ઇન્ટેલેક્ટ ડિઝાઇનર એના 7.5% ઉપર હતો, આઈટીઆઈ 6% ઉપર હતો. ઓબ્વિયસલી મેં કોમ્બિનેશન થોડું વિયર્ડ કર્યું છે, તમને પણ કમેન્ટ્રીમાં થોડો પ્રોબ્લેમ થશે, બટ હા, આ થીમ ચાલી રહી છે જે સિમિલર સ્ટોરી આઈટીની સાથે અલાઇન્ડ હોય, આવા સ્મોલ કેપ મિડ કેપ સ્ટોક્સમાં પણ સારું એક્શન છે. સર યસ, એક સૌપ્રથમ ઇન્ટેલેક્ટની વાત કરીએ તો ઇન્ટેલેક્ટમાં ચોક્કસ એનિમેશનનું કામ ઘણું મોટું છે, પણ વિસાવીસ એમના બેન્કિંગના સોફ્ટવેર ઘણા બધા પ્રોમિનન્ટ છે. અને નોટ ઓનલી ઇન ઇન્ડિયા પણ આઉટસાઇડ ઇન્ડિયા પણ આ સ્ટોક આ કંપની પોતાના સોફ્ટવેર સપ્લાય કરે છે. લાસ્ટ જે રિઝલ્ટ આવ્યું હતું એ રિઝલ્ટ પછી આ સ્ટોક માટે મારું પોઝિટિવ છે. અને તમે જોશો તો જેમ હમણાં આપણે ચર્ચા કરી કે આઈટી સેક્ટર થોડું પ્રોમિસિંગ લાગી રહ્યું છે, તો આ ઇન્ટેલેક્ટ ડિઝાઇન જે એરેના છે that is also a very good candidate for the up move. આજે નો ડાઉટ મોટી મુવમેન્ટ આવી છે, અલગ વસ્તુ છે, પણ અધરવાઇઝ ઓલ્સો ફંડામેન્ટલી આ સ્ટોક મને ઘણો સારો લાગી રહ્યો છે. આઈટીઆઈ જે છે દેટ ઇઝ ઇન્ડિયન ટેલિફોન. તમને આપણે ખ્યાલ હશે કે જ્યારે આપણે લેન્ડલાઇનના વાપરતા હતા ટેલિફોન ઇન્સ્ટ્રુમેન્ટ, એ આઈટીઆઈ બનાવતી હતી. અને એ પછી એક સમયમાં કંપની પાસે કોઈ એક્ટિવિટી રહી નથી. સરકારે એમાં ઘણા બધા મોડિફિકેશન કરીને ટેલિકોમ્યુનિકેશનના પાર્ટ્સ બનાવવાનું કામ શરૂ કર્યું, જે અત્યારે સારા પરફોર્મન્સ આપી રહ્યા છે. એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક સ્ટોક છે અને આમાં લોંગ ટર્મ માટે બાય કરવાની મારી એડવાઇસ છે. આજે મોટો ઉછાળો આવ્યો છે, અલગ વસ્તુ છે, પણ એક કરેક્શનમાં ડેફિનેટલી બાય કરવું જોઈએ. એનું કારણ એ જ છે કે એક જે ફોકસ મને યસ દેખાઈ રહ્યું છે કે દરેક જે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે એને પ્રોફિટેબિલિટીના ક્રાઇટેરિયા એલોટ કરવામાં આવ્યા છે અને એ રીતે પોતાના બિઝનેસને ડિઝાઇન કરી રહ્યા છે. આઈટીઆઈ એમાંનો એક કેન્ડિડેટ છે વિચ સેમ્સ કે આવનારા સમયમાં આ કંપની ઘણું સારું પરફોર્મન્સ કરશે. ઘણા બધું લિસ્ટ લાંબુ છે, રેલવેના પણ તમે જે સ્ટોક છે એ પણ સારા પરફોર્મ કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી આપનો ક્વેશ્ચન જે આઈટીઆઈનો છે વિચ ઇઝ રિલેટેડ ટુ ટેલિકોમ્યુનિકેશન, આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ અબાઉટ ધ સ્ટોક, એટલે ઘટાડે બાય કરવાની સલાહ છે. ઓકે, સો એટલા માટે જ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અને આ સરે સમયથી કુછ રજા લેવાનો આપણે જેટલી પણ ચર્ચા કરી, કવન સર આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે શોમાં, અને સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ આભાર. બિલકુલ. અસમ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જી યસ, આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વ્યુઅર્સ પોતાના જે ફિનાન્શિયલ એડવાઇઝર છે એની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરવી મારી સલાહ છે. યસ, આપનો ખૂબ ખૂબ આભાર. કવનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર શોમાં સાથે પાર્ટિસિપેટ કરવા માટે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ તો એકદમ ફ્લેટ. નિફ્ટીએ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં 8 પોઈન્ટ, છેલ્લે થોડું નુકસાન, ઓલમોસ્ટ 9 પોઈન્ટનું નુકસાન બતાવી દીધું. સામે બેંક નિફ્ટી જે છે તે 150 પોઈન્ટની મજબૂતી બતાવી. સારી વાત એ છે કે નિફ્ટીનું આજનું ક્લોઝ છેક જે 24,550 સપોર્ટ એરિયા હતા તેને નજીકનું નથી, એટલીસ્ટ ત્યાંથી 50 પોઈન્ટ ઉપર છે, થોડો માર્જિન છે. અને જે રિકવરી પણ આવી સારી તેને જોતા આવતીકાલ માટેના ચાન્સીસ પણ છે થોડા બાઉન્સના. તો આવી સ્થિતિમાં આ છે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. આશરે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.